નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચાર આવી રહ્યા છે કે સરકારનું સૂત્ર બેટી પઢાઓ બેટી બચાવો તેમજ એસટી નિગમનું સૂત્ર હાથ ઊંચો કરો બસ ઊભી રહેશે, પરંતુ આ સૂત્ર ક્યારે સાર્થક થશેનો અભ્યાસ કરતા ડભોઈ તાલુકાના વિદ્યાર્થીઓમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો છે। જેમાં સમયસર બસ નહીં આવવાને કારણે વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડતો હોય છે અને શિક્ષકોના ઠપકા વારંવાર મળતા હોવાને કારણે ડભોઈ તાલુકાના શેરોલા, સાઠોદ ગામડી, શંકરપુરા, તેન તલાવ, રાજપરા, સનોર જવા ગામના વિદ્યાર્થીઓને બસ સ્ટેશન ઉપર બસની રાહ જોવી પડે છે। અભ્યાસના ટાઈમ વખતે સ્ટેશન ઉપર બસ ઊભી રાખતા નથી, જેને લઈને શાળામાં જવા મોડું થાય છે અને શાળામાં જાય તો શિક્ષકો તેમને ઠપકો આપે છે। વિદ્યાર્થીઓની માંગ છે કે શાળાના સમય વહેલી તકે બસો ગામના બસ સ્ટેશનથી મળી રહે તો સમયસર પહોંચી શકાય। એક તરફ ગુજરાત સરકાર વિદ્યાર્થીઓને ભણવા માટે કરોડો રૂપિયા ખર્ચે છે, ત્યારે ડભોઈ એસટી ડેપોનો અનગઢ વહીવટને કારણે વિદ્યાર્થીઓ પરેશાનીનો ભોગ બનતા હોય છે અને હાથ ઊંચો કરો અને બસ ઊભી રહેશે એ માત્ર કહેવા પૂરતું જ સૂત્ર હોવાનું ચર્ચાઈ રહ્યું છે અને નાના બાળકો પોતાની કાલી ભાષામાં મીડિયા સમક્ષ રજૂ કરે છે કે વહેલી તકે અમારી બસ ટાઈમ સર ચાલુ થાય તો અમને ભણવામાં મજા આવે। બસો આવે છે પણ સવારે વહેલી આવે છે, જો 10 થી 10:30 માં બસ રોકાય, સમયસર શાળાએ પહોંચી જઈએ, શિક્ષકોનો દાંટ ખાવો ન પડે। આ સમસ્યા ક્યારે દૂર થશે? રિપોર્ટર બિલાલ પુરાવાલા, પાટવી ગુજરાતી ન્યૂઝ, ડભોઈ। બેટા કેમ મોડું થયું? બસ જ વહેલી દી આવતી રે હે? ગામની બસ બહુ વહેલી આવી જાય ને અહીંયા કેટલા વાગ્યા આવે? 11:30 વાગે તો સ્કૂલમાં જવાનું મોડું થાય જ? થાય જ છે, બહુ જ મોડું થાય છે। તો પછી બોલે છે સ્કૂલમાં? બોલે જ છે રે। આ કેટલા વાગ્યા આવી બસ? 11:30 કયું ગામ છે આવ્યું? કડાયડા। તો પછી રોજ જ મોડો જાઓ? હા, રોજ જ। હા, શું કામ ઊભા છે બેટા? બસ આમને આવતી નહીં, આવે તો પણ જતી રહે છે, ઊભી રાખતા નહીં આગળ। ક્યાં જવાનું તમારે? ડભોઈ એટલે ક્યાં જાઓ છો? ક્યાં? સ્કૂલે જઈએ, અમે સ્કૂલે જઈએ છીએ। તો બસ કેટલા વાગે હોય છે? બસ આવે છે કરી પણ ઊભી નહીં રાખતા, આવીને પછી ઈશારો કરીને નાહી જાય છે। તો મોડું થાય છે, 11:30 થઈ ગયા તો બસ આવે તો અમે જઈએ પણ બસ આવી, અમને પણ એક બસ આવીને ગઈ પણ ઊભી નહીં રાખી। તો મોડું થાય તો સાહેબો બોલે જ ખરા? બોલે છે ને, તો કેમ મોડું થાય છે એવું કહે છે। કઈ સ્કૂલમાં ભણો? દયારામ।